નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજનો આતંક યથાવત। ફરી એક બાળકી પર કપિરાજે હુમલો કર્યો, ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજોના ટોળા ફરી રહ્યા છે। 3 દિવસ અગાઉ એક આધેડ પર કપિરાજે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તને સારવાર અર્થે લઈ જતા 18 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા। અને આજે ફરી બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલા ગુરુકૃપા સોસાયટીમાં રહેતી ધ્રુવિકા રાઠવા નામની બાળકી તેની માતાને બોલાવવા માટે ઘરની બહાર નીકળી હતી। તે વખતે કપિરાજે અચાનક હુમલો કરતા તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। જ્યારે તેને બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે લઈ જવાઈ ત્યારે તેને સારવાર આપવામાં આવી હતી અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી 10 જેટલા ટાંકા લેવા પડ્યા હતા। બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજોની સંખ્યા ખૂબ વધી ગઈ છે। તેઓ ખોરાક માટે ગમે ત્યાં દુકાને કે કોઈના પણ ઘરમાં ઘૂસી જતા હોય છે, જેને કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કપિરાજ દ્વારા હુમલા કરવાના બનાવ વધી રહ્યા છે। આ કપિરાજોને વહેલી તકે પાંજરે પૂરી અને જંગલમાં છોડવામાં આવે તેવી માંગ આ વિસ્તારના નગરજનો કરી રહ્યા છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જેને વાંદરું કર્યું છે એ ગુરુકૃપા રેસિડેન્સી અલીખેરવા રોડ ઉપર જે સોસાયટી છે ત્યાં રહે છે। હવે ત્યાં એકચ્યુઅલી એક વાંદરો આવી ગયો અને તેને પગમાં વારંવાર એને બચકા ભર્યા છે અને ખાસું બધું એને કરડી ગયું છે। તો અમે સારવાર અર્થે અહીંયા પબ્લિક હોસ્પિટલમાં લાવ્યા છીએ। તો વારંવાર અહીંયા સોસાયટીમાં વાંદરા પણ આવે છે અને જો આ રીતે વાંદરા આવીને બાળકો રમતા હોય અને એમને કરડે તો ગંભીર ઈજાઓ થાય અને પછી બાળકને રમવાનું પણ બહાર થઈ શકે નહીં। તો આનું કંઈક થાય એ માટે વન વિભાગને અરજ કરું છું કે કંઈક આની કાર્યવાહી થાય એવું અમે સોસાયટી વાળા ઈચ્છીએ છીએ। આગળ પણ બે દિવસ પહેલા એક આગળની સોસાયટીમાં પણ એક ભાઈને વાંદરું કર્યું હતું તો પણ ગંભીર ઈજાઓ એમને થઈ હતી। તો આવું વારંવાર થાય છે તો આનું કંઈક આગળ કાર્યવાહી થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ।